આજે ગાંધીધામ માટે બહુ જ ગૌરવની ક્ષણ છે। ગાંધીધામનો પ્રાણ પ્રશ્ન આપણને સૌને ખ્યાલ છે કે બસ સ્ટેશન 2019માં જ્યારે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ જે જમીન પર જૂનું બસ સ્ટેશન હતું એની લીઝ પરિપૂર્ણ થઈ જવાના કારણે ત્યાં આપણે બસ સ્ટેશનનું નિર્માણ નહોતા કરી શક્યા। ત્યારબાદ નવી જમીન મેળવવા માટે, કારણ કે જૂનું જે બસ સ્ટેશન હતું ત્યાં બસોને રોંગ સાઈડ જવું પડતું હતું અને રોંગ સાઈડ જવાના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેતા હતા, એટલે એ ઘટનાઓ ફરી પાછી ન નિર્માય એના માટે નવી જગ્યાની માંગણી દીનદયાલ પોર્ટ સમક્ષ કરવામાં આવી હતી। મને ગૌરવ છે કે આપણા લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજીના સહયોગથી આપણને નવી જગ્યાની દીનદયાલ પોર્ટના માધ્યમથી જગ્યા મળી અને એ જગ્યા પર આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં જ્યારે ગાંધીધામ મધ્યે પધાર્યા હતા, એમને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેશન બને એના માટેની ફંડની ફાળવણી પણ કરવામાં આવી। એની આગળની પ્રક્રિયા એ પણ ઝડપભેર થાય અને ગાંધીધામને નવું બસ સ્પોટ મળે દિશામાં કાર્ય આગળ વધ્યું। બધાનું આતુરતાનું અંત આજે આપણે સૌને જોયું કે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે જોડાઈ એમણે ગાંધીધામને શુભકામનાઓ પાઠવી। મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પદ્મસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વે અધિકારી પદાધિકારી, સમાજના સંસ્થાઓના સર્વે અગ્રણીજનો ઉપસ્થિત રહી આજે શુભ કાર્યમાં સર્વેને શુભકામનાઓ પાઠવી। મને કહેતા આનંદ થાય છે કે આ બસ સ્ટેશન જ્યારે 2019માં ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે એનું બજેટ 3 કરોડનું હતું। જ્યારે નવી આપણે બજેટની ફાળવણી થઈ, નવી જમીન મળી, આજે આપણું બસ સ્ટેશન એ 11.61 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે। એની સાથે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને 12 મહિનાની સમય મર્યાદાની અંદર આપણું બસ સ્ટેશન એ તૈયાર થશે અને નગરજનોને એનો પૂરો લાભ મળશે। જિલ્લા પ્રમુખ શ્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો, આ બસ સ્ટેશન ખાસ કરીને છેલ્લા મારા કચ્છ પ્રવાસ દરમિયાન ધારાસભ્ય શ્રી અને સાંસદ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ ગાંધીધામના સૌ નગરજનો માટે તાત્કાલિક આ વ્યવસ્થાઓ કરવા માટેનું સૂચન જે આપ્યું હતું, એમાં તાત્કાલિક બીજા દિવસે ટીમ મોકલી ધારાસભ્ય શ્રી અને જિલ્લા પ્રમુખ શ્રી બધા જ લોકો સાથે બેસીને ગાંધીનગરના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે આ બસ સ્ટેશનમાં વધુમાં વધુ સુવિધાઓ કઈ રીતે જોડાઈ શકે એવા પ્લાનિંગ થકી તાત્કાલિક ગણતરીના દિવસોમાં બસ સ્ટેશનનું પ્લાનિંગ બી થયું, બીજી બધી પ્રોસિજર બી પૂર્ણ કરવામાં આવી અને આજે આ બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત બી કરવામાં આવ્યું છે અને આપણે ગણતરીના દિવસોમાં જ આ કામગીરી ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર બી ચાલુ કરાવશો અને ઝડપથી આ આખું બસ સ્ટેશન ડેવલપ કરીને વધુમાં વધુ નવા કનેક્શન બી બસોના ત્યાં કઈ રીતે આપી શકાય તે બી અમે લોકો પ્લાનિંગ કરી રહ્યા છે। ખાસ કરીને છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં જે 22 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં પ્રવાસ કરતા હતા એ આજે 27 લાખ બી પેસેન્જરો આપણે ક્રોસ કરી લીધા છે અને આવનારા 1.5 વર્ષની અંદર 30 લાખ પેસેન્જરો સુધી આપણે આ સુવિધાઓ પહોંચાડવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે। હું ગાંધીધામના સૌ નાગરિકોને અભિનંદન આપું છું કે આપ સૌ લોકોને ભવિષ્યની અંદર આ બસ સ્ટેશનના માધ્યમથી વધુમાં વધુ લોકો અને ખાસ કરીને મારા યુવાન મિત્રો જે ભણતર માટે અલગ અલગ જગ્યા પર જતા હોય છે ભણવા માટે, તે લોકોને બી આ બસોની સુવિધાઓ વધુ મળે તે માટે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા જે સજેશનો મળ્યા છે તેની ઉપર અમે લોકો કામગીરી કરી રહ્યા છે અને ઝડપથી આ કામગીરી પૂર્ણ કરીને તમારી સેવામાં બસ સ્ટેશનને ખુલ્લું મૂકવામાં આવશે। આભાર।